રામ મંદિરનો વિવાદ 500 વર્ષથી ચાલતો હતો. એ રામ મંદિરનો વિવાદ સંપૂર્ણ થયા પછી ગઈ 22 તારીખે પ્રતિષ્ઠા થઈ. ભગવાન રામને માટે તો મંદિર બને કે ન બને એને કઈ બહુ ફેર પડતો નથી, એ તો શાશ્વત છે. આપણે જોઈએ છીએ, જાણ્યું છે કે વિધર્મીઓએ કેટલી વખત રામ મંદિરો તોડ્યા, બીજા આપણા હિન્દુ મંદિરો તોડ્યા, પરંતુ આપણામાં રહેલી એના પ્રત્યેની જે આસ્થા અને શ્રદ્ધા એને એ તોડી શક્યા નથી. હજારો વર્ષ એનું શાસન પણ આવ્યું, પરંતુ એ હિન્દુ દેવ દેવીઓ પ્રત્યેની જે આસ્થા છે ને એને તોડી નથી શક્યા. મંદિર બન્યું, ભગવાનને કોઈ ફેર નથી, પરંતુ આપણી જે આસ્થા છે એ સાકાર થઈ અને એને હિસાબે આપણે ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થયા, રંગોળી પુરાણી, વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા. મારે કહેવું એ છે કે આપણે પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કે લાલજી મહારાજ એ પોતે સત્તા ઉપર હોય કે ન હોય, પરંતુ એના પ્રત્યેની જે આસ્થા છે, ભક્તોને જે આસ્થા છે ને એ નહીં કોઈ તોડી શકે. સત્તા હશે ને તો એના ટ્રસ્ટીઓ પાસેથી સત્તા લઈ લેશે, મંદિરો લઈ લેશે, જે કંઈ થશે, પછી ગરડા હોય, જુનાગઢ હોય, વડતાલ હોય, જે કંઈ હોય તે. પરંતુ ભક્તોની જે એના પ્રત્યે આસ્થા છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એને કદાચ ગમે એવી તકલીફો આપશે ને તો એ નહીં તૂટે. એટલા માટે મેં રામચંદ્રજી ભગવાનનું દ્રષ્ટાંત આપ્યું.